નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે એવી એક સ્ત્રીની જેના જીવનમાં સમયની સાથે ઘણા ફેરફાર આવ્યા, પણ તેણે હાર માની નહીં. ગામના છેવાડે એક નાનું માટીનું મકાન હતું અને એમાં રહેતી હતી રાનિયા. 35 વર્ષની એ સ્ત્રી જેણે પોતાના જીવનમાં ખુશીઓ કરતાં વધારે પરીક્ષાઓ જોઈ હતી. તેના વિજય સાથે લગ્ન થયા ત્યારે બધું ખૂબ સુંદર લાગતું હતું. વિજય શહેરમાં નોકરી કરતો અને રાનિયા ગામમાં એના 2 બાળકો સાથે રહેતી. પ્રથમ થોડા વર્ષોમાં વિજય દર મહિને ઘરે આવતો, તેને પત્ર લખતો, તેને ફોન કરતો. પણ હવે વિજયનો ફોન પણ દુર્લભ થયો હતો અને કદાચ પ્રેમ તો ઘણા વર્ષો પહેલા ક્યાંક ખોવાઈ ગયો હતો. હવે રાનિયા માટે જીવનનું નામ હતું ઘરના કામકાજ, બાળકોની પરવરિશ અને એકલતામાં પણ મજબૂત રહેવું. એક દિવસની વાત છે. રાધિયાના રસોડાનો ગેસ ચૂલો બગડી ગયો અને એ એનો સહારો હતો, કેમ કે વરસાદમાં લાકડા વડે રાંધી શકાતું નહોતું. 15 દિવસ પહેલા શહેરમાં ગયેલો વિજય ફોન ઉપાડતો નહોતો. છેલ્લે ઘણા પ્રયત્નો પછી વિજયનો જવાબ આપ્યો, રાધિયા, હું કામમાં છું, હું બીજી છું. ગામમાં કોઈ ગેસવાળાને બોલાવી લે. એ શબ્દો શૂન્ય જેવો અનુભવ થયો. જે માણસે એક દિવસ પ્રેમથી કહેલું કે તું હસતી રહે એ જ મારા માટે જીવનમાં બધું વધુ છે, એ આજે એવું નિભાવતો થયો. આજુબાજુ પાડોશીમાં પૂછતા રાનિયાને જાણકારીમાં હોય કે ગામમાં એક નવો ગેસ મેકેનિક એટલે કે કારીગર આવ્યો છે. એનું નામ રાકેશ હતું. તે 19-20 વર્ષનો યુવાન, પણ કામમાં તેને તપસ્યા જેવી લગન. રાનિયાએ હિંમત કરીને ફોન કર્યો. સામેથી જવાબ મળ્યો, હું રાકેશ બોલું છું. ભાભીજી, સાંજ સુધીમાં તમારા ઘરે આવી જઈશ. થોડી વાર પછી 2 કલાકમાં રાકેશ આવી ગયો. સાવ સાદા કપડાં, તેની નમ્ર ભાષા અને સતત હસતો ચહેરો. તેણે રસોડામાં ચૂલો જોઈને કહ્યું, ઓ ભાભીજી, આનો વાલ સાવ સડી ગયો છે, બદલવો પડશે. પણ અધૂરું કામ નહીં મૂકું. જ્યાં સુધી રાકેશ કામ કરી રહ્યો હતો, રાનિયાએ તેને ચા પૂછ્યું. કારીગરે પણ કબૂલ કરી. રાનિયાએ ચાની કપ જોતી હતી ત્યારે બેયના હાથ અડી ગયા. એક ક્ષણે બંનેની આંખોમાં હોય. એક ક્ષણ જે ઘડીવાર એક ધબકતું સવાલ બની જાય છે. પછી એ રીતે રાકેશ વારંવાર આવતો રહ્યો. રાધિયાનું ગામ લોકો માટે એ જ રાધિયા હતી.
જવાબદાર પત્ની. પણ પોતાના માટે હવે એ પોતે એક નવી ઓળખ બની રહી હતી. એવી સ્ત્રી જે હજુ જીવી રહી છે. માત્ર જીવી રહી નથી. રાકેશના વ્યવહારમાં ક્યારેય બેધૈર્ય નહોતી. એણે રાધિયાના બાળકો માટે છોકરીના જન્મદિવસે નાનકડું ગિફ્ટ પણ લાવ્યો. આ બધું જોઈને રાધિયાનું દિલ પીગળી ગયું. અને એક સાંજ એવી આવી કે રાધિયા બહુ થાકી ગઈ હતી. ત્યારે રાકેશ તેના ઘરે આવ્યો. પણ તેણે કંઈ નહોતું કહ્યું. બસ એકદમ શાંત. તે ધીમેથી બોલ્યો, તમારું મુખડું આજે સૂનું લાગે છે ભાભી. રાકેશે પૂછ્યું અને એકદમ ખુલ્લા દિલથી કહ્યું, મને ખબર છે કે તું મારી સાથે નથી બોલી શકતી, પણ તું જે એકલપણું જીવી રહી છે એ હું દરરોજ જોઈ શકું છું. એ રાત્રે રાધિયાએ જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો. તાળી નાખીને નીચેથી એણે પોતાનું મંગલસૂત્ર ઉતારીને ગળામાંથી બહાર કાઢ્યું. એ સાવ તૂટી ગયેલો સંબંધ હતો. એ એક બંધન હતું જેને તેણે હવે મુક્ત થવા દઈ દીધું. બીજી સવારે કાલથી રાધિયા માટે જિંદગી બદલાઈ ગઈ હતી. રાકેશ હવે એના માટે કામદાર નહીં, પણ એને એક જીવનસાથી જેવો લાગવા લાગ્યો. આ સંબંધ માટે કદાચ સહેજ અઘરો હતો, પણ રાધિયા માટે એ એક નવા વહાલનો ઉદય હતો. મિત્રો, વર્ષો પછી કોઈએ રાધિયાને પ્રથમવાર સાચો સ્નેહ અને સમજ આપી હતી. તો મિત્રો, આ સંબંધ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ કે સાથી સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત આપણા સમાજની એક સત્ય હકીકત હતો. ધન્યવાદ મિત્રો.